અને ત્યારે અંતિમ વાર વિચાર કર્યો કે હવે જતા જતા એવું થાય છે કે અંતિમ વાર વૃંદાવનમાં જતા હોય. નારદજી બધે ગયા પણ વૃંદાવનમાં નથી ગયા છે કે જ્યાં મારા કૃષ્ણએ મારા પ્રભુએ લીલાઓ કરી છે, જ્યાં રાસલીલા છે, માખણની ચોરીઓ કરી છે. એ અંતિમ વાર એકવાર ન્યાય જોતા હું ન્યા કળિયુગનો કેવો પ્રભાવ છે. અને વૃંદાવનમાં આવીને નારદજી કહે, સનત કુમારો કે પછી આ બધા લક્ષણો જવા દો, મેં તો એવી વસ્તુ જોઈ કે વૃંદાવનમાં આવીને વનમાં એક સ્ત્રી છે, જોર જોરથી શોકથી રડતી, વિલાપ કરતી, અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો છે એ સૂતા હતા. આ બે વૃદ્ધ પુરુષો સૂતા હતા ને એ બંને માટે આ સ્ત્રી રડતી. અને ત્યારે કીધું છે કે નારદજી આ જોયું એટલે અંદરથી ઈચ્છા થઈ કે હું રહી ન શક્યા કે આ બધું શું ચાલે છે. પાસે ગયા અને જેવા પાસે ગયા એટલે સ્ત્રીએ નારદજીને જોયા અને ત્યારે એ સ્ત્રી બોલે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે નનયો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજર. અરે ભક્તિ કહે છે કે નારદજી હું કે મારો પરિચય અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું ભક્તિ છું. અરે હું ભક્તિ છું. અને ત્યારે કીધું છે કે મારો પરિચય તમને શું આપવું. પણ નારદજી રહી ન શક્યા કે ભક્તિ દેવી તમારા ખોળામાં બંને વૃદ્ધ છે એ કોણ છે? આ બંને વૃદ્ધ કોણ અને તમે શા માટે રડો? ને ભક્તિ દેવી કહે છે એ મારી સમસ્યા છે, એ જ તો મારું દુઃખ છે કે આ બંને જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. કે આ બંને વૃદ્ધો છે એ ખરેખર વૃદ્ધ નથી કે હું ભક્તિ છું ને આ બંને વૃદ્ધોની માં છું. નારદજીને આશ્ચર્ય થયું કે એક મિનિટ, તમે કહો છો કે તમે આ જ્ઞાન વૈરાગ્ય આ બંને વૃદ્ધ સુતા એ જ્ઞાન અને વૈરાગ્ય છે અને તમે એમના માતા છો. પણ નારદજીને આશ્ચર્ય એ થયું કે મા યુવાન ને પુત્રો બાળકો વૃદ્ધ થઈ ગયા, કે આવું શા માટે થયું? અને ત્યારે કીધું છે કે કાલ યોગી નજર જરો. અને ત્યારે ભક્તિ દેવીએ પોતાની સમસ્ત વાત પોતાનો પરિચય આપતા કીધું છે, ઉત્પન્નામ દ્રવિડે સાહ વૃદ્ધિમ કર્ણાટકે ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા. અરે નારદજી હું ઉત્પન્નામ દ્રવિડે સાહમ કે મારો જન્મ છે ને દ્રવિડ દેશમાં થયો છે અને હું કર્ણાટકે વૃદ્ધિ કર્ણાટકે કે મારી પરવરિશ હું વૃદ્ધિ કર્ણાટકમાં જઈને પામી, ભક્તિમાં વધારો કર્ણાટકમાં થયો. અને ત્યાર પછી તો ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા કથા કે ધીમે ધીમે મહારાષ્ટ્રના પ્રદેશોમાં થતા થતા એ ગુર્જરે જીર્ણતા કથા, હું ગુર્જર પ્રાંતમાં આવી અને ત્યાં આવીને હું જીર્ણતા કથા મારો સંપૂર્ણ રીતે વિનાશ થઈ ગયો. પણ અહીંયા ખરેખર દ્રવિડ દેશા ઉત્પન્નમ એનો અર્થ છે કે દ્રવિડ દેશ એટલે સાઉથમાં નહીં, પણ ભક્તિ છે એ હૃદયમાં ઉત્પન્ન થાય. દ્રવિડ જ્યારે હૃદય દ્રવિડ થઈ જાય પરમાત્મા માટે, પ્રભુ માટે, એટલે એનો આવિર્ભાવ છે હૃદયમાં થાય છે. દ્રવિડ દેશા ઉત્પન્નમ અને કર્ણાટકે વૃદ્ધિમ કથા કે ધીમે ધીમે ભક્તિમાં વધારો થાય છે ભગવાનની કથાઓ સાંભળવાથી, એના સત્સંગ, એના નામના કીર્તનો કરવાથી. કર્ણાટકે કાનમાં જેટલું સાંભળે એટલો ભક્તિમાં વધારો થયા રહે. અરે વૃદ્ધિમ કર્ણાટકે કથા અને ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે કે ધીમે ધીમે ગુર્જર મહારાષ્ટ્રના પ્રદેશોમાં થતા કે પછી બહુ ભક્તિ થઈ જાય, બહુ ભક્તિ થઈ જાય ને એટલે પછી મનમાં અહંકાર આવી જાય. જ્ઞાની પુરુષ હોય ને કદાચ કોકને બહુ જ્ઞાન થઈ ગયું તેને અહંકાર આવ્યો કે મારે એટલું જ્ઞાન છે, મને એટલું આવડે છે,
બસ ભક્તિ મહારાણી એ જ કહે ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર કે નારદજી એકવાર ભક્તિ જો કાને લેવાની વસ્તુ મનમાં લઈ લ્યો અને ખરાબ ભાવથી લઈ લ્યો કે અહંકારના ભાવથી લઈ લ્યો અને પછી ભક્તિ નકરી બોલવામાં આવે કે ના ના હો, અમુક લોકો તો હું કર્મકાંડ કરું છું, યજ્ઞ કરવા જાઉં ને એટલે જાઓ એટલે મને એમ કહે કે દાદા તમને ખ્યાલ નહીં હોય કદાચ પણ તમારા ભાઈ છે ને ખૂબ ધર્મમાં ભક્તિશાળી ખૂબ છે. અને પછી ભાઈ પાછા પોતાની વાત કરે કે હા હો દાદા કે દર અમાસના દિવસે મેં દાન દીધા જ છે દીધા છે દીધા છે, ભલે એક ખાલી કે 100 ગ્રામ ચોખા જ દીધા હોય એક વાટકો ચોખા જ દીધા હોય પણ દીધા છે દર અમાસે. કે દર અમાસે દાન દીધા, દર એકાદશી હું રહું છું. અરે ભગવાનની ખૂબ કથાઓ સાંભળી, ખૂબ સાધુ સંતો બ્રાહ્મણોને ખૂબ જમી. અને આવી રીતે જે ભક્તિને મનમાં ચડી ગઈ અભિમાનના રૂપથી બહાર નીકળે તો ગુર્જરે જીર્ણતામ ગતઃ. ગુર્જર એટલે ગુજરાત નહીં. ઘણા બધા સમજે કે ગુર્જર એટલે ગુજરાત, પણ ગુજરાત નહીં. કે ગુર્જરે જીર્ણતામ ગતઃ. ગુર્જર એટલે ગ્રીવા થાય, ગળાથી થઈને આ જીભનો ભાગ. એ ભક્તિ એકવાર તમે આમ પોતાના મુખથી વ્યાપ્ત કરી દો કે મેં એટલા પુણ્ય કર્યા, મેં એટલી ભક્તિ કરી, તો એનો મહિમા શૂન્ય થઈ જાય છે. ભક્તિ પોતાની પોતે ગાવાની વસ્તુ નથી, એ તો પરમાત્માને પ્રેમથી સમર્પિત ભાવ છે એ રજૂ કરવાનો છે, એ કોઈના સામે નથી કરવાનો. બહુ પુણ્યનો વધારો થયો હોય કે મેં આ કથા કરાવી, મેં એટલા બ્રાહ્મણો જમાડ્યા ને આખા એ ગામમાં વાત ફેલાવી દો ને તો પછી એનું પુણ્ય ન રહે. દાન કર્યું હોય ને, ગુપ્તક દાનનું ખૂબ મહિમા છે શાસ્ત્રમાં કે પુણ્ય કરો તો એનું એ પુણ્ય છે એ ગુપ્ત રહેવું જોઈએ. પ્રભુ અને પરમાત્માને તમારા વચ્ચે જ રહેવું જોઈએ. કે બહુ પછી પોતાના વખાણ કર્યા રાખો તો કીધું છે કે ગુર્જરે જીર્ણતામ ગતઃ. એ પાપનો એ પુણ્ય છે એનોય નાશ થાય ને સતત પાપ ગાયા રાખો તો પાપનોય નાશ થાય. અરે પરીક્ષિત રાજાએ નકરા એના પાપ ગાયા. જીવનમાં ભલે એક જ વાર એનાથી એવી ઘટના થઈ ગઈ, ઋષિના ગળામાં સર્પ ધારણ કરાયું. આવા ધર્માત્મા કૃષ્ણ પ્રેમી વ્યક્તિ અને ભૂલમાં આવી વસ્તુ થઈ ગઈ, એકાદી વાર આવો અકસ્માત થઈ ગયો અને એ એક જ વાર પાપ થયું, પણ એ પાપ નહીં દે બધા ઋષિઓ અને સંતોની સામે ગાઈ નાખ્યું કે હું તમારી સામે ઊભો તમારો દોષી છું. કે સતત પાપને ગાયા રાખો તો પાપમાં એનોય નાશ થાય ને સતત પુણ્યને ગાયા રાખો તો પુણ્યનોય નાશ થાય. અને નારદજીને કહે કે ગુર્જરે જીર્ણતામ ગતઃ અને વૃંદાવન પુનઃ પ્રાપ્ય નવીનેવ સ્વરૂપિણી. વૃંદાવનમાં આવીને ફરીથી મને મારી સૌંદર્યતા, મારું યુવાન છે મને પાછી મળી છે. મારી યુવાની તો મળી ગઈ, પણ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે એ કાલ મુખે ને જર્જરે, એ કાલરૂપી સર્પેને પકડી રાખ્યા છે. મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના પુત્રો છે એ વૃદ્ધ થઈ ગયા, વૃંદાવનમાં આવીને યુવાન ન થયા. મારી સમસ્યા એ છે કે નારદજી તમે તો કૃપા કરનારા છો. એક સંત હોય તો કૃપા કરે, કે તમે તો ધ્રુવ ઉપર કૃપા કરી, પ્રહલાદ ઉપર કૃપા કરી, અરે તમે કોની ઉપર કૃપા નથી કરી? તમે મારી ઉપર કૃપા નહીં કરો. આ બંને મારા પુત્રોને ફરીથી યુવાન કરી દો. અને જો તમે આવું નહીં કરી શકો ને તો હું ભક્તિ છું અને હું આ દેશ છોડીને હું વિદેશમાં જતી રહીશ. આ સ્થાન હું છોડી દઈશ ને. ત્યારે નારદજી બોલ્યા છે કે ભક્તિ દેવી તમે આ સ્થાન છોડવાની વાત ક્યારેય નહીં કરતા. કેમ કે તમે તો ભક્તિ છો ને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાનને આવવું પડે છે. કદાચ કોઈ મોટા સંપત્તિ વાળા ધનવાન પુરુષ હોય પણ એના ઘરે ભક્તિ ન હોય તો ભગવાન કૌરવોના 56 ભોગ આરોગવા ભગવાન નથી આવતા. અરે દુર્યોધનના ઘરે ભગવાન નથી આવ્યા, ત્યાં ભક્તિ ને ભાવ નહોતો. ભાવ નથી ને ભગવાન નથી આવતા. પણ જ્યાં ભક્તિ રૂપી ભાવ છે તો ભગવાનને ઝૂંપડામાં આવવું પડે, વિદુરજી ત્યાં ભાજી ખાવા આવવું પડે ને શબરીને ત્યાં
હેઠા બોર જમવા ન્યાય આવવું પડે. કે ભક્તિ તમારો જ્યાં વાસ હોય ત્યાં તો પરમાત્માને આવવું પડે છે. તમે આ સ્થાન છોડીને જાશો તો તમે નહીં રહી શકીએ પ્રભુ વિના. તમે ક્યાંય જાઓ નહીં. અને ત્યારે કીધું કે તમારી સમસ્યાનું નિરાકરણ હું કરીશ. અને નારદજીએ સંકલ્પ લીધો છે કે ન હરેર દાસો, કે હું હરિનો દાસ બની જાઉં જો તમારા બંને પુત્રને જીવિત ન કરું, જીવિત ફરીથી યુવાન ન કરું. કે આ જીવન મેં નારાયણનું નામ લીધું હોય, મન કર્મ અને વચનથી જો ખાલી નારાયણને જ યાદ કર્યા હોય, મારા શ્રી હરિનું તપ બોલ્યા છે, આ બંનેને યુવાન કરી જ દેખાડવું. મારો પ્રભાવ નહીં, મારા હરિનો પ્રભાવ. અરે ન હરેર દાસો ન કરું, હરિનો દાસ ન ગણાવ, મારી ભક્તિ બધી ખોટી જાય. અને આવો સંકલ્પ કરીને ત્યારે કીધું છે કે વેદ વેદાંત ઘોષિશ્ચ ગીતા પાઠેર મુહુર્મુહુ. કે પછી તો નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ગીતાજીના પાઠ કર્યા. હરિક્ષેત્રે કુરુક્ષેત્ર ગીતાજીના પાઠ કર્યા, ઉપનિષદોના પાઠ કર્યા, ઈશાવાસ્ય જગત. અરે અન્ય પુરાણોના શાસ્ત્રો વેદોની પારાયણો કરી. અરે બધું જ કરી જોયું, જેટલું શક્ય હતું એ બધું કર્યું. પણ તેમ છતાં કીધું છે કે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થવાનું તો દૂર, પણ અજાગૃત અવસ્થા નિંદ્રામાં હતા એમાંથી જાયગા પણ નહીં. અને ત્યારે નારદજીએ વિચાર કર્યો કે હવે હું શું કરીશ. કે મેં તો એવો સંકલ્પ લીધો કે આજીવન નારાયણ નારાયણ બોલેલું મારું તપ ખોટું જાય બધું. કે હવે જો આ બંને જીવિત નહીં થાય ને તો નારદજીને ચિંતામાં એટલા માટે પડી ગયા કે આ જીવિત નહીં થાય તો સંકલ્પ ભલે મેં લીધો પણ આબરૂ મારી નહીં જાય, કે લાજ મારી નહીં જાય, આબરૂ મારા હરિનું એની ઉપર કલંક થશે. કલંક મારી ઉપર નહીં આવે. કાલ સવારે લોકો વાતો મારી નહીં મારા હરિની કરશે કે આજીવન જો નારાયણ નારાયણના નામ કર્યા. અરે ખૂબ માળા કરતો, ખૂબ ભક્ત કરતો ભગવાન, પણ તેમ છતાં એક કામ આપ્યું તો નીચું ને. એ કાલ સવારે મારા હરિ ઉપર એની આબરૂ જાય, એની લાજ જાય મારાથી. મારા હરિને કઈક કોઈ બોલી જશે કે મારાથી સહન નહીં થાય. અને આંખમાંથી અશ્રુની જોરદાર ધારાઓ થઈ અને અંતરથી નાદ થયો ને ત્યારે ભવિષ્યવાણી થઈ અને પરમાત્મા બોલ્યા, નારદજી કે તમે કોઈ સત્કર્મ કરો. પણ સત્કર્મ કેવું? તો કીધું છે કોઈ સાધુ પુરુષ, કોઈ એવા વ્યક્તિ મહાનુભાવ પાસેથી, સામેથી એવા કોઈ સજ્જનો આવે એની પાસેથી જાઓ. અને ત્યારે નારદજીને ખ્યાલ ન આવ્યો કે સત્કર્મ એટલે શું કરવાનું. સત્કર્મ એટલે દાન કરવાના, વ્રત કરવાના, ભોજન કરાવવાના, પાઠ કરવાના. અને ત્યારે કીધું છે કે વૃંદાવનથી બધા જ ક્ષેત્રમાં થતા થતા હું અહીંયા બદ્રીનાથમાં આવ્યો અને સનત કુમારો અહીંયા આવીને મને તમે મળ્યા. કે બાપજી તમે કાંઈ જાણતા હોય તો મને કહો ને, કે જ્ઞાન અને વૈરાગ્યને ફરીથી યુવાન કેવી રીતે કરો. અને અહીંયા ખરેખર આ બધું એક રૂપક છે. આ ભક્તિ મહારાણી હોય, એના બે પુત્ર દીકરા હોય, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ હોય. નારદજીએ સમજાયું કે આ બંને વૃદ્ધ કેવી રીતે થયા. તો નારદજી કહે છે કે ભક્તિ વૃંદાવનમાં આવી યુવાન થયા એનો અર્થ એ છે કે આજે આ ઘોર કળિયુગમાં પણ ભગવાનના ભક્તો તો ઘણા બધા છે. ભક્તિની વ્યાખ્યા આવે, ભક્તિ કોને કહેવાય? કે ઈશ્વરે પરાનુરક્તિ ઇતિ ભક્તિ. એ ભગવાનમાં અનન્ય પ્રેમ, વિશ્વાસ ને શ્રદ્ધા એવી લાગણીઓ આવે ને ભક્તિ કહેવાય. આજે પણ ભગવાનમાં પ્રેમ તો બધાને છે, લાગણીઓ બધાને છે, વિશ્વાસ બધાને છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય બધામાં વૃદ્ધ થઈ ગયા. જ્ઞાન તત્વાર્થ સંબોધનમ ઇતિ જ્ઞાનમ. તત્વના રૂપમાં ભગવાનને જાણવા એને જ્ઞાન કીધું છે. કોઈ વિદ્વાન હોય, જ્ઞાની હોય તો ખબર કેવી રીતે પડે? જે તત્વના રૂપમાં પરમાત્માને જાણતો હોય. કૃષ્ણ તત્વ કોણ છે? કે કૃષ્ણને જાણવું હોય, કોઈ કૃષ્ણના પ્રેમી હોય, કોઈ એનો ભગત હોય તો ખબર કેમ પડે આ કૃષ્ણનો ભક્ત છે? કે હાથમાં હરે રામ હરે કૃષ્ણ કરવાથી અથવા તો
એ મોટું એ વૈષ્ણવ તિલક કરવાથી અથવા તો કાંઈ સતત સમાજને દેખાડવાથી કૃષ્ણના ભક્ત નથી થવાના, પણ ખરેખર એને કૃષ્ણને તત્વના રૂપમાં ઓળખાવ હોય, જાણ્યા હોય. અને ભક્તિ મહારાણી કીધું કે કૃષ્ણને તત્વના રૂપમાં કોણ જાણી શકે? કહેવાનો અર્થ કે કૃષ્ણનું સંપૂર્ણ જીવન છે, એનામાંથી કાંઈક તમે ઉતારો તો તમે કૃષ્ણને તત્વના રૂપમાં ઓળખી શકો. કૃષ્ણનું આખું જીવન, પરમાત્મા પ્રભુ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં ઠાકોરજી બધાને પ્રેમ જ આપ્યો છે. અરે પ્રભુ મથુરામાં જન્મે તો દેવકી અને વાસુદેવ માતા પિતાને પ્રેમ આપે. અરે પ્રભુ ગોકુળમાં જાય તો એના બાળ સખાઓને, આખા ગોકુળની ગોપીઓને માં યશોદાને, નંદ બાબાને પ્રેમ આપ્યો છે. અરે ગોકુળમાંથી વૃંદાવનમાં જાય તો ત્યાં બધાને પ્રેમ આપ્યો, ત્યાં બધાને રાસ રમાડ્યા. અરે પ્રભુ વૃંદાવન છોડીને દ્વારિકા ગયા, ત્યાં બધાને પ્રેમ આપ્યો. કૃષ્ણ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં પ્રભુએ બધાને પ્રેમ આપ્યો છે. અને કૃષ્ણના જીવનથી એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે કૃષ્ણ છે એ સાક્ષાત પ્રેમની મૂર્તિ છે. કૃષ્ણ પ્રેમનું પ્રતીક છે. કે કૃષ્ણનો ભક્ત એ નથી કે શ્રી કૃષ્ણ શરણમ બોયલા રાખે, કે ભક્તિ તો બધા કરે છે, પણ ખરેખર તત્વના રૂપમાં ભગવાનને ઓળખે છે કોણ? કે કૃષ્ણનો સાચો ભક્ત એ છે કે જેના હૃદયમાં કૃષ્ણ વસી જાય ને, એને તો એમ જ થાય કે કણ કણમાં મારો હરિ જ વ્યાપક છે. બધાને પ્રેમ આપે એ જ ખરેખર કૃષ્ણને તત્વના રૂપમાં હોય. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, અતિથિ આવ્યા હોય, અને એના આદર સત્કારમાં તમે સોફા ઉપરથી કદાચ નીચે બેસી જાઓ ને એને ઉપર બેસાડી દો, એને પ્રાથમિકતા આપો. પ્રેમ હોય ને પ્રાથમિકતા હોય, અને એને ઉપર બેસાડી દો, એને જીવનમાં પ્રાથમિકતા પ્રેમ આપો, તો તમે કૃષ્ણના ભક્ત છો. તો તમે તત્વના રૂપમાં, એ તમારામાં એક જ્ઞાન છે, એ વૃદ્ધ નથી. એવી જ રીતે રામને તત્વના રૂપમાં ઓળખવા હોય તો રામજીના ભક્ત એ નથી કે જે રામ રામ કર્યા રાખે, કે રામજીને ફક્ત તિલક કરી દે, માળા પહેરાવી દે અને આરતી કરી નાખી, એ તો ખાલી ભક્તિ કરે છે. પણ કીધું છે કે જ્ઞાને હોવું જોઈએ ખરેખર રામજીને એ રામ તત્વ કોણ છે. કે રામના સાચા ભક્ત એ છે કે જે રામના જીવનમાંથી કંઈક જીવનમાં ઉતારે, કે મારા રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. આ જીવન રામ છે એ મર્યાદામાં જીવન છે. એક આદર્શ પુરુષ કેવો હોવો જોઈએ, એક ચરિત્રવાન પુરુષ કેવો હોવો જોઈએ, એક આદર્શ રાજા કેવો હોવો જોઈએ, એક આદર્શ શિષ્ય કેવો હોવો જોઈએ, આદર્શ પતિ કેવો હોવો જોઈએ. તમારા જીવનમાં જ્યારે એવું થઈ જાય, ડગલે પગલે એવી મર્યાદા આવી જાય, તો સમજવાનું તમે રામને તત્વના રૂપમાં ઓળખી. કે માં ભગવતીને આજે નોરતા ચાલે છે ને, આજે નોરતામાં તો માં ભગવતીના બધા અનુષ્ઠાન કરે, બધા ચંડીપાઠ વાંચતા હોય છે, ગોંજિકા સ્તોત્ર બધું કરતા હોય છે. 9 દિવસ આવે ભક્તિ જાગી જાય, તમારા જ્ઞાન નથી. કે ગરબા રમવાથી માતાજીના ભક્ત ન થવાય. નકરા ખાલી રાસ ફેરા રાખો, કૂદકા માર્યા રાખો તો માતાજીના ભક્ત ન થવાય. એને એ માં તત્વ, એ ભગવતી કોણ છે ને તત્વના રૂપમાં ઓળખવા. એક માને તત્વના રૂપમાં ક્યારે ઓળખી શકો? જ્યારે તમારા જીવનમાં કીધું છે કે દુઃખ કોઈ બીજાને પડતું હોય, કાંટો કોઈ બીજાના પગમાં વાગ્યો હોય, અને એની રુધિરની લોહીની ધાર થતી હોય, અને એનું દુઃખ જોઈને તમારા હૃદયમાં કંઈક થવા લાગે, તમને દુઃખ થવા લાગે. અરે આવી કરુણા, આવી લાગણીઓ જ્યારે પ્રગટે ત્યારે તમે એક માને, એક ભગવતીને તત્વના રૂપમાં ઓળખો. કે નારદજી આજે કળિયુગમાં ભક્તિ તો યુવાન છે પણ જ્ઞાન વૃદ્ધ થઈ ગયું છે. અને બીજો પુત્ર મારો વૈરાગ્ય છે, વિરાગસ્ય ભાવ ઇતિ વૈરાગ. વૈરાગ્યનો અર્થ બધા શું સમજે ખબર? વૈરાગ્યનો અર્થ બધા એમ સમજે કે ઘર બાર બધું છોડી દેવું ને અંતિમ સમયમાં છેલ્લા દિવસોમાં પછી ઘર છોડી વનોમાં વયું જવું, ત્યાં આશ્રમ કરવો અને ત્યાં
સંન્યાસ લઈ લો, એ બધું છોડી દેવું, ભગવાનનું નામ લેવું. પણ આ વૈરાગ્યની સાચી વ્યાખ્યા નથી. વિરાગસ્ય ભાવ ઇતિ વૈરાગ્ય. અરે વૈરાગ્યને આપણે ખોટા અર્થમાં લીધો છે. વૈરાગ્ય એવી વસ્તુ નથી. અહીંયા તમને ક્યારે એવું કહેતા જ નથી કે તમે ઘર બાર બધું છોડી દો, આ બધા ભોગ ભોગવામાં, ગાદીમાં ફરવામાં, તમે એ 56 ભોગ આરોગોમાં, તમે કઈ સારું જમોમાં, સારા વસ્તુ પહેરોમાં, એવું કઈ છે કે બધી જ ભોગ વિલાસ ભોગવ્યા બાદ પણ કે તમામ ઐશ્વર્ય તમે ભોગવી લ્યો. અરે રોજ બંગલામાં રહેતા હોય, નત નવા વસ્ત્રો પહેરતા હોય, ગાડીમાં ફરતા હોય, આટલી સુખ સાહેબી હોય, પણ તેમ છતાંય તે પરમાત્માનું નામ ન છૂટે હાથમાંથી માળા. અને બીજી વસ્તુ એ કે એટલી સુખ સાહેબી હોય તેમ છતાં કે કાલ સવારે કદાચ ધંધામાં દુર્ગતિ આવી, કદાચ બધું લોસ થઈ ગયો, ફેક્ટરીને તાળા મારી દીધા, દેવા પડ્યા, અને પછી બધું છૂટી ગયું ને સુખ સાહેબી જતી રહે, પણ તેમ છતાં પરમાત્માનું નામ ન છૂટે કે કાલે મારી પાસે આ એટલી બધી વસ્તુ, ગાડી બંગલા હતા, અને આજે નથી તો કાલની યાદ ના આવી જોઈએ. એ વસ્તુ તમે ભોગવી છે એની તમને આસક્તિ ન થઈ જાય, તમને કંઈક એની માયા ન થઈ જાય. કે બધા ભોગ ભોગવવા છતાં પણ એમાં આસક્તિ ન રહે, એમાં મોહ ન રહે. અને મારા હરિ છે એનું કામ હોય, હરિનું કાજ સૌથી મોટું, મારા હરિ સૌથી પહેલા, મારા હરિ જ સૌથી મુખ્ય, અને બાકી બધી વસ્તુ ગૌણ થઈ જાય. એને વૈરાગ્ય કહેવાય. વૈરાગ્ય એને ન કહેવાય તમે જંગલમાં વયા જાઓ. અને ખરેખર મોટા ભાગના જે વૈરાગી છે ને ગૃહસ્થ આશ્રમના જ છે. ઘર બારમાં પતિ પત્ની જ રહ્યા છે મોટા ભાગ. નરસિંહ મહેતા છે એ વૈરાગી છે. એ કીધું છે કે ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ એવું વૈરાગ્ય લાગ્યું છે. અરે પોતાના પિતાજીનું શ્રાદ્ધ હોય અને એક વૈષ્ણવજનની હાટડીએ જાય ને કહે કે મહેતાજી એક તો આપ કીર્તન એમ થોડું ચાલે, સંભળાવી દો. અને મહેતાજી પિતાનું શ્રાદ્ધ ભૂલી જાય, કરતાલ લઈ લે ને હરી 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 કે મારા હરી જ મારી માટે મુખ્ય છે. સૌથી પહેલા સાંજ થાય એટલે હું આરતી કરીને બાકી બધા કામ પછી, મારા હરી પહેલા બાકી બધું પછી થઈ જાય. એને વૈરાગ્ય કીધું છે. અરે મીરાબાઈ ગૃહસ્થાશ્રમ વાળા હતા, એ ક્યાં સંન્યાસી હતા? પણ તેમ છતાં મારા ગિરધર ગોપાળ પહેલા બાકી બધું પછી, અરે એવો ભાવ થઈ જાય. વૈરાગ્ય છે એ ભક્તિ મહારાણી કહે નારદજી આવો વૈરાગ્યનો ભાવ રહ્યો છે ક્યાં આજકાલ? નારદજી કે એ વાત તો સાચી છે, આજે આવું જ્ઞાન ને વૈરાગ્ય કોઈનામાં નથી, એટલે તમે યુવાન કરો. અને સનત કુમારોને કીધું કે આ બંનેને યુવાન કેવી રીતે કરાય? સનત કુમારો કહે કે નારદજી સાવ સહેલી વસ્તુ છે, સાવ સરળ છે. કે જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરવા હોય તો કાંઈ કરવાની જરૂર નથી, ખાલી કૃષ્ણની કથા સાંભળવાની છે. એ ભાગવતનું પારાયણ કરો તમે. કૃષ્ણની કથા એવી છે કે જ્ઞાન અને વૈરાગ્ય જગાડી દે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જશે. તમે ભાગવતજી સંભળાવો, એની કથા કરો. અને ત્યારે નારદજી બોલ્યા છે કે શરદ કુમારો તમારી જેવા વક્તાઓ, કે તમારી જેવા વક્તા ક્યાં મળે, તમે જ સંભળાવી દો. અને ત્યારે સનત કુમારો બોલ્યા કે નારદજી અમે સંભળાવીએ, અમારે ભગવાનનું ઈબાને નામ લેવાય. પણ નારદજી આયા નહીં, બદ્રીનાથમાં હતા. કે નારદજી બદ્રીનાથમાં નહીં, એની માટે હરિદ્વાર કે ગંગાના હરિના દ્વારે જશો. અને હરિદ્વારની તો ભાગવતજીમાં અનેક એવી વિશેષતાઓ કીધું. હરિદ્વાર શા માટે? તો કીધું છે કે નાના ઋષિર ગણાર જુષ્ટ. હરિદ્વાર એટલા માટે કે આજના સમયે તે હરિદ્વારમાં ભગવાનના સૌથી વધારે એ પ્રેમીઓ છે, ભગવાનના સૌથી વધારે ભક્તો હાલના સમયમાં હરિદ્વાર છે. કે નાના ઋષિર ગણાર જુષ્ટ. અત્યારે ત્યાં ઇન્દ્રપ્રપત છે, વેદાતિથિ છે, દેવલ છે, દેવરાજ છે, જાજલી છે, જન્નો ઋષિ છે, અરે દુર્વાસા છે, દત્ત છે. અને કથા એવી જગ્યાએ થવી જોઈએ જ્યાં ભગવાનના ભક્તો હોય, જ્યાં ભગવાનના વૈષ્ણવ બિરાજમાન હોય, એની વચ્ચે કથા થાય તો એનો આનંદ કંઈક અલગ આવે. અને ત્યારે
કીધું છે કે હરિદ્વાર ગયા છે. હરિદ્વાર જઈને કથાનો આરંભ થયો અને સનત કુમારોએ શ્લોક મંગલાચરણની શરૂઆત કરી છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે ઉદયન્તિ યત સૂર્ય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો ધામ્ના સ્વેન સદા નિરસ્તતુઃ સત્યં પરમ ધીમહિ. મંગલાચરણની શરૂઆત થઈ છે સત્યમ પરમ ધીમહિ. એ સત્યમ પરમ ધીમહિ, સાચું જે પરમ સત્ય છે અમે એનું ધ્યાન કર્યું છે. આ કથામાં કૃષ્ણમ પરમ ધીમહિ અથવા રામ પરમ ધીમહિ, શિવ પરમ ધીમહિ કે શક્તિ પરમ ધીમહિ એમ નથી, પણ લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. કારણ કે કૃષ્ણનો ગ્રંથ તો બધા માટે છે. કદાચ કોઈ છંદ તોય ભંગ ન થાય જો કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યું હતું, પણ તો કૃષ્ણને માનવા વાળો સંપ્રદાય છે તો એમ કહે કે આ પ્રભુની કથા ખાલી કૃષ્ણ ભક્તો માટે જ છે, અમારો ગ્રંથ છે. કદાચ રામ પરમ ધીમહિ લખ્યું તો રામને માનવા વાળો સમૂહ છે કે ખાલી રામ માટે છે. અને શિવ પરમ ધીમહિ લખ્યું તો શિવને માનવા વાળા કે ખાલી શિવ માટે છે. પણ આ ગ્રંથ તો વ્યાસજી કહે છે કે આ તો નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ. આ તો વેદો ને ઉપનિષદો નું એવું કલ્પવૃક્ષ છે ને એનું એવું ફળ છે કે જેનો સ્વાદ તો બધા લઈ શકે. જે આ કથા તો બધા માટે છે અને એટલા માટે પરમ સત્યમ પરમ ધીમહિ કે જે પરમ સત્ય છે અમે એનું ધ્યાન કરીએ છીએ. અને એ મંગલાચરણની શરૂઆત થઈને ત્યારે નારદજીએ આંખ ખોલીને જોયું કે આજુબાજુમાં ભગવાનના એ ભક્તો શ્રોતાગણો છે બધાના હૃદય ભાવુક થઈ ગયું. વાતાવરણ દિવ્ય થઈ ગયું. આવીને જાણે તીર્થો આવીને બેસી ગયા હોય, જાણે ગંગા યમુના સરસ્વતી જેવા એ પવિત્ર નદીઓ આવીને બિરાજમાન થઈ ગઈ. એવું દિવ્ય વાતાવરણ થઈ ગયું અને શાંતિનો અનુભવ થયો. અને ત્યારે નારદજીએ સનત કુમારને પૂછ્યું, સનત કુમારો આ હજી તો આ કથાનો આરંભ થયો ને ત્યાં એટલું આનું મહત્વ, આ કથાનો એટલો મહિમા. અને સનત કુમારો કહે છે કે નારદજી આ તો ખાલી શરૂઆત છે, સાચો મહિમા તો આનો ગાતા ન ફૂટે. હરિ અનંત હરિ કથા. આનો મહિમાનો તો હું તમને શું વખાણ કરું કે ખલમાં ખલ વ્યક્તિ હોય ને, પાપીમાં પાપી જીવાત્મા હોય એને આ કથા મુક્તિ અપાવે છે. ખલમાં ખલ વ્યક્તિ આ કથા છે મોક્ષ ગાથા છે. એ ખાલી મૃતકને મુક્તિ અપાવે એમ નહીં કે જીવતા જે પરીક્ષિત રાજા તો જીવતા જ મુક્ત થયા છે. કે આ કથા ઘણા લોકો એમ કહે કે આપણા પિતૃઓ પાછળ ભાગવતજીની કથા આપણા પિતૃઓ પાછળ કરી નાખે, એને મોક્ષ મળી જાય, એને આથી જાય, એને આથી. આપણા પિતૃઓને તો મોક્ષ મળી જ હોય છે, કારણ કે જ્યાં સુધી આપણા વડવાઓ રાજી ન હોય ત્યાં સુધી આપણા આંગણે આ કથા થઈ જ ન હોય. કદાચ એને તો મોક્ષ મળી જ ગયો છે, ન મળ્યો હશે તોય પિતૃને તો મુક્તિ અપાવે જ છે. પણ સાથે સાથે આ કથા ખરેખર તમારા માટે છે, શ્રોતાઓ માટે છે. ખરેખર આ કથા પિતૃઓને તો મુક્તિ મળી ગઈ, પણ જે જીવાત્મા જીવે છે એને પણ આ જીવતા જી મુક્તિ અપાવે છે.